ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનો ચિતલાવ અને સરદારપુરા ગામને જોડતો મહત્વનો બ્રિજ અચાનક ધરાશયી થયો। સવારે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાના કારણે બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો। સદનસીબે દુર્ઘટના સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થઈ રહ્યો ન હોવાથી એક મોટી હોનારત ટળી। આ બ્રિજ મહી કેનાલના વધારાના પાણીના નિકાલ માટે બનાવેલી કાંસ પર આવેલો હતો। કાંસમાં સતત પાણીનો વહેણના કારણે બ્રિજના પિલ્લરની આસપાસની માટીનું મોટા પાયે ધોવાણ થયું। માટી ઘસી જતા પિલ્લર નબળા પડ્યા અને આખી સંરચના અચાનક બેસી ગયા હોવાનું પ્રાથમિક તારણ છે। સવારે જોરદાર અવાજ સાથે બ્રિજનો મોટો હિસ્સો કાંસમાં ખાબકતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા। બ્રિજ ચિતલાવ અને સરદારપુરાના ખેડૂતો, નિત્ય મુસાફરો અને શાળાએ જતા બાળકો માટે અવરજવરનો મુખ્ય આધાર હતો। મુખ્ય રસ્તો બંધ થઈ જતા હવે ગ્રામજનોને લાંબો ફેરાવ કરીને જવાની પણ નોબત આવી છે, જેનાથી દૈનિક ધોરણે ભારે હાલાકી ભોગવી પડી રહી છે। સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવા કહ્યું કે જો ધોવાણ અંગે સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો અકસ્માત રોકી શકાતો હોત। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે નવા બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવાની માંગ કરી છે।